ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગનો આજે શ્લોક ક્રમાંક 28. આ શ્લોકમાં ભગવાને તામસ કર્તાના લક્ષણો બતાવ્યા છે. તો ચાલો આપણે જોઈએ ભગવાન શું કહે છે. શ્રી ભગવાન ઉવાચ અયુક્ત પ્રાકૃતસ્તબ્ધશ શઠો નૈષ્કૃતિકો લસઃ વિષાદી દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે કરતા પોતાને વશમાં ન રાખનાર, અશિક્ષિત, ઘમંડી, શઠ, બીજાની આજીવિકાનો નાશ કરનાર, શોક કરનાર, આળસુ અને દીર્ઘસૂત્રી છે તે તામસ કહેવાય છે. દીર્ઘસૂત્રી એટલે કે જે થોડા સમયમાં કામ પતવાનું હોય એને પછી કરીશું એમ કરીને લાંબા સમય સુધી એ કાર્ય પૂરું ના કરે એને કહેવાય દીર્ઘસૂત્રી. તમોગુણ મનુષ્યને મૂઢ બનાવી દે છે. એટલા માટે એને કયા સમયે કયું કામ કરવું જોઈએ, કઈ રીતે કરવાથી આપણને લાભ થશે, કઈ રીતે કરવાથી આપણને હાનિ થશે, આ બધું એને કશું ખબર પડતી નથી અને એ સાવધાન નથી રહેતો. એટલા માટે તેને અયુક્ત એટલે કે અસાવધાન કહેવાયું છે. જેણે શાસ્ત્ર, સત્સંગ, સારું શિક્ષણ, ઉપદેશ વગેરેથી ન તો પોતાના જીવનને સારું બનાવ્યું છે અને ન પોતાના જીવન પર કંઈ વિચાર પણ કર્યો છે. સંસારમાં જેવો આવ્યો તેવો ને તેવો જ કોરો, કર્તવ્ય અકર્તવ્યના જ્ઞાનથી વંચિત રહ્યો એવો મનુષ્ય પ્રાકૃત ભગવાને કહ્યો છે, અશિક્ષિત ભગવાને કહ્યો છે. સ્તબ્ધ અકળાઈવાળો, કે તમોગુણને લીધે તેના મનમાં, વાણીમાં, શરીરમાં અકળાઈ રહે છે. એટલા માટે તે પોતાના વર્ણાશ્રમમાં વડીલ, વૃદ્ધ, માતા પિતા, ગુરુ, આચાર્ય આગળ કદી નમતો નથી અને વાણી ને મન, શરીરથી કદી સરળતા અને નમ્રતાનો વ્યવહાર નથી કરતો, કઠોર વ્યવહાર કરે છે. એવા મનુષ્યને ભગવાને સ્તબ્ધ એવું કહ્યું છે. શઠ એટલે કે જિદ્દી સ્વભાવવાળો. તામસ મનુષ્યમાં એક જીદ હોવાને કારણે બીજાએ આપેલી શિખામણ, સારું શિક્ષણ, સારા વિચારો એને મનાતા જ નથી. પોતાના મનમાં આવે એ જ એ કરે છે. એટલા માટે એને શઠ કહેવાયો છે. અનૈષ્કૃતિક એટલે કે જો આપણી પર કોઈએ ઉપકાર કર્યો તો આપણે એને પ્રતિ ઉપકાર કરવાની આપણી ભાવના હોય છે, પણ જેને આ ભાવના નથી હોતી એને કહેવાય છે અનૈષ્કૃતિક. અલસહ એટલે કે આળસુ. પોતાના વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે જે કર્તવ્ય કર્મ પ્રાપ્ત થયું હોય તે કર્તવ્ય કર્મ કરતો નથી, એને ગમતું નથી, તેને નિંદ્રામાં પડ્યા રહેવાનું સારું લાગે છે, એને ભગવાને આળસુ કહ્યો છે. અલસહ વિષાદી એટલે કે ખાલી ખાલી શોક કર્યા કરે. તામસ મનુષ્યમાં કોઈ સારા વિચાર હોતા નથી, કર્તવ્ય અકર્તવ્યનું પણ એને ભાન નથી હોતું. અને બીજું એક છે કે નિંદ્રા, આળસ, પ્રમાદ એ બધામાં જ એ શક્તિનો દુરુપયોગ કરી નાખે છે. આને કારણે તેના મનમાં સારા માર્ગથી અને કર્તવ્યથી હટી જવાને કારણે તેના અંતરમાં સ્વાભાવિક જ એક વિષાદ આવે છે, દુઃખ આવે, અશાંતિ લાગે. એટલા માટે એને ભગવાને વિષાદી કહ્યો છે. દીર્ઘસૂત્રી અમુક કામ કઈ રીતે ઉત્તમ અને જલ્દી થઈ શકશે આ વાતનો તે વિચાર નથી કરતો. એટલા માટે તે કોઈ પણ કામમાં અવિવેકપૂર્વક લાગી પણ જાય તો પણ થોડાક સમયમાં થવાવાળા કામને બહુ જ વધારે સમય લગાડી દે છે. તો એ કામ એટલું સરસ રીતે નથી થતું. માટે એવા મનુષ્યને ભગવાને દીર્ઘસૂત્રી કહ્યો છે. કર્તા તામસ ઉચ્યતે. આ પ્રકારના 8 લક્ષણોવાળો કર્તા તામસ કહેવાયો છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે.
હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય આજ્ઞાનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.